जय माताजी फ्रेंड्स, वेलकम बेक टू अगिलास खाना खजाना। ગરમીની શરૂઆત તો થઈ જ ગઈ છે અને હોળી પણ ખૂબ જ નજીક આવી રહી છે। તો ગરમીમાં એકદમ ઠંડુ ઠંડુ ડેઝર્ટ ખાવું બધાને ખૂબ જ પસંદ હોય છે। સવાર હોય કે સાંજ ડેઝર્ટ ખાવાનો કોઈ ટાઈમ હોતો નથી, ઓલ ટાઈમ ફેવરેટ હોય છે। આ ડેઝર્ટ માત્ર 15 મિનિટમાં જ બનીને રેડી થઈ જશે। જોવામાં એકદમ રીત લાગશે પણ ઓછા ખર્ચામાં આજે આપણે બનાવીશું સેવઈ ફ્રૂટ કસ્ટર્ડ। તો ટેસ્ટની તો તમે વાત જ ના કરશો, એકદમ અમેઝિંગ ટેસ્ટ આવે છે આ ડેઝર્ટનો। તો તમને જો મારી રેસિપીઓ ગમતી હોય, હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી લાઈક, કોમેન્ટ અને શેર જરૂરથી કરજો। તો ચાલો શરૂ કરીએ। તો અહીંયા મેં કઢાઈ ગરમ કરવા મૂકી દીધી છે અને તેની અંદર 1 ચમચી ભરીને ઘી એડ કરી તેની અંદર 1 વાટકી સેવાઈ એડ કરી દીધી છે। તમે પહેલેથી જ રોસ્ટ કરીને સેવાઈ રાખી હોય તો તમે આ પ્રોસેસને સ્કીપ કરી શકો છો। તો સેવાઈ એકદમ સારી રીતે શેકાઈ ના જાય ત્યાં સુધી તેને ગેસની ફ્લેમ મીડિયમ રાખી એકદમ સારી રીતે શેકી લઈશું। સેવાઈ એકદમ સારી રીતે શેકાઈ ગયા પછી તેની અંદર એડ કરીશું 500 ગ્રામ દૂધ અને તેમાં બોઇલ આવવા દઈશું। ગેસની જે ફ્લેમ છે એ મીડિયમ કે સ્લો જ રાખવાની છે, વધારે ફાસ્ટ ગેસ નથી રાખવાનો। તો સેવઈમાં એકદમ સારી રીતે બોઇલ થઈ જાય એટલે તેની અંદર ટેસ્ટ પ્રમાણે ખાંડ એડ કરી દઈશું। પહેલાં ખાંડ એડ નથી કરવાની, તેનું ધ્યાન રાખવું। હવે 1 ચમચી કસ્ટર્ડ પાવડર લઈ તેની અંદર પાણી એડ કરી લમ્સ ફ્રી પ્યુરી બનાવીને રેડી કરીશું। હવે એકદમ સારી રીતે સેવાઈ કૂક થઈ જાય એટલે તેની અંદર કસ્ટર્ડ પ્યુરી જે રેડી કરી છે તેને એડ કરીશું અને એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું। તો જે સેવાઈ છે એકદમ સારી રીતે કૂક થઈ જાય ત્યાં સુધી તેને કૂક થવા દેવાની છે અને લાસ્ટમાં જ કસ્ટર્ડ પાવડર એડ કરવાનો છે। તો હવે સેવાઈ કૂક થઈ ગઈ છે, ગેસની ફ્લેમ બંધ કરીશું અને તેને એક બાઉલમાં ટ્રાન્સફર કરી લઈશું અને 1 કલાક માટે તેને ફ્રીજમાં મૂકી એકદમ સરસ ઠંડુ કરી લઈશું। તો અહીંયા 1 કલાક થઈ ગયો છે અને આ જે ડેઝર્ટ છે એ ઠંડુ ઠંડુ જ ખૂબ જ સરસ લાગે છે। તો એકદમ સરસ ફ્રીજમાં 1 કલાક ઠંડુ થઈ જાય પછી તેને સર્વ કરવાનું। તો એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે જ્યારે તમારે આ ડેઝર્ટ ખાવું હોય ત્યારે જ તેને ઠંડુ ઠંડુ ફ્રીજમાંથી કાઢી અને સર્વ કરી લેવાનું, ત્યાં સુધી તેને ફ્રીજમાં જ મૂકી રાખવાનું। અને જો તમને અત્યારે આ સેવાઈ થોડી ઘણી ગાઢી લાગે કસ્ટર્ડ પાવડરના લીધે તો તમે તેની અંદર દૂધ પણ એડ કરી શકો છો। અને જો તમારે સેવાઈ આમ જ ખાવી હોય નોર્મલ સેવાઈ તો અત્યારે આ સેવાઈ તમે ફ્રૂટ નાખ્યા વગર પણ ખાઈ શકો છો, પણ આપણે તેની અંદર થોડું ફ્રૂટ એડ કરીશું। તો અહીંયા તમારું ફેવરેટ જે પણ ફ્રૂટ હોય તે તમે એડ કરી શકો છો। તો મેં અહીંયા એપલ એડ કર્યા છે, કેળા એડ કર્યા છે, થોડી દ્રાક્ષ પણ એડ કરી છે, લીલી અને કાળી બંને દ્રાક્ષ મેં એડ કરી છે। તો ફ્રૂટ તમે તમારા પ્રમાણે જે પસંદ હોય એ એડ કરી શકો છો। તેની સાથે થોડા દાડમના દાણા એડ કર્યા છે અને જે ડ્રાય ફ્રૂટ્સ છે એ પણ તમે એડ કરી શકો છો। તમે અહીંયા બદામ, કાજુ અને પિસ્તા એડ કર્યા છે। તમને ડ્રાય ફ્રૂટ્સ પસંદ ના હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો। તો એ એકદમ ઠંડુ ઠંડુ ડેઝર્ટ ખાવાની ખૂબ જ મજા આવે છે। સેવઈ અને કસ્ટર્ડ મિક્સ કરીને બનાવીએ તો ખાવાની મજા જ પડી જાય છે। તો એકવાર કસ્ટર્ડ પાવડર નાખીને તમે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો। ઓછા ખર્ચામાં રેસ્ટોરન્ટ કરતાં વધારે ટેસ્ટી ડેઝર્ટ ઘરે જ બનશે। પાર્ટીમાં કે હોળી પર કે ઘર માટે એકદમ સિમ્પલ રીતથી બનાવશો તો અમેઝિંગ લાગશે। તો તમને જો મારી આજની આ રેસીપી ગમી હોય તો ગાઈસ પ્લીઝ મારી ચેનલને જરૂરથી સપોર્ટ કરો। મારી ચેનલ પર બિલકુલ વ્યૂઝ નથી આવતા તો મારે સપોર્ટની ખૂબ જ જરૂર છે। આ વિડીયોને વધારે ને વધારે શેર કરજો અને આ રેસીપી તમે ટ્રાય કરો, તમારા અનુભવો કોમેન્ટ બોક્સમાં જરૂરથી મને જણાવજો। વિડીયો જોતા પહેલાં પ્લીઝ મારા વિડીયોને લાઇક કરવાનું બિલકુલ ના ભૂલતા અને મને જરૂરથી સપોર્ટ કરજો। તો મળીએ એક નવી રેસીપી સાથે, ત્યાં સુધી હોળી પર આ ડેઝર્ટની રેસીપી જરૂરથી ટ્રાય કરજો। થેન્ક્સ ફોર વોચિંગ, બાય બાય, ટેક કેર, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, આવજો।